ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો। ચા બનાવીએ છે। ચા બનાવીએ। આજે વહેલો ઉઠેલો, દૂધ વહેલું કાઢી લીધું, એટલે 4:30 વાગે જેવું ઉઠી ગયેલો। આજે દૂધ કાઢી લીધું, ચા બનાવીએ। અને દુલામને આજે નિહારે પેલું એ છે, ઝંડા દિવસ છે, એટલે નિહારે જાય છે। અહીંયા 15મી ઓગસ્ટ છે આજે, એટલે ઝંડો ફરકાવીને પછી નાહી આવશે। એટલે કંઈ નાસ્તો નહીં બનાવવાનો, ચા પીને પછી જાય છે। અહીંયા હજુ વારો આવશે, વાર છે જરીક। પછી એવી જાય, પછી અમે રોંધવા કરીએ છીએ। હોજે નહીં રોંધ્યું, પછી અમે હોજે કાલે બોરેલી જેલો, બોરેલીથી હોજે મોણો આવેલો, હોજું જ જેલો બોરેલી, એટલે મોણો આવેલો ખાસો। એટલે પછી નાસ્તો કરીને આવેલો, અને દુલામને સારું કે અમારે કે પાવભાજી લઈ આવજો કે અમે, એટલે પાવભાજી લઈ આવેલા, એટલે ખાઈ લીધું। એટલે નહીં રોંધ્યું નહીં, પછી અમે રોંધ્યું નહીં। શાકભાજી ને એવું બધું લઈ આવેલો છે, હવે અમને બનાવવા કરીએ છીએ। આવ્યા તો 8 સાડા 8 દુલામને નાહી આવશે તો સુધી અમે રોધી રાખીએ છીએ। રોટલીને શાક બનાવવા કરીએ છીએ, કારેલો અને રોટલી બનાવવા કરીએ છીએ। આજે ભાત બનાવશું, પણ મોડા બનાવશું। દુલામને ઘેર છે એટલે દાળ ભાત તો બનાવવું જ પડશે, એવી ઘેર હોય એટલે એ પછી આખો દાડો જોઈએ એમને, રોટલીને શાક રહે જ નહીં, પછી દાળ ભાત જ જોઈએ। હે તો હવે ચા પી લઈએ। ચા પીને પછી મેં દૂધ ભરી આવું। ધૂલો આજે નિહાર નાહી ગયો છે, એટલે હા મારે જવું પડશે દૂધ ભરવાનું, તારી એ જાય। હે તો ચાલો મિત્રો, ચા પીવા ચાલો। ચા પી લે પછી બીજું કોમ કરીએ। ચા પીધા વગર કંઈ એ નહીં થાય, ચા પીએ તો કોમની ખુશ પડશે, બરાબર। આજે દવા છોટવાની છે ફુલેવર મેં, પણ પછી કરીએ છીએ। તો કંઈક જોખર વખર ઉડે ત્યાં પછી કરીએ, એમ ઠાર પડેલો છે। ચા પી લીધી છે મિત્રો, ચા પી લીધી। હવે વાસણનું પાણી થઈ ગયું છે, ને હવે બનાવીએ છીએ જમવાનું, બનાવીએ છીએ। જોવા આ વાલેરોની શાક બનાવવા કરીએ છીએ, અને રોટલી બનાવવા કરીએ છીએ। ખીચડીઓ બનાવવાની છે, દુલામને સારું બનાવી રાખવું પડશે। એ તો દાળ ભાતો બનાવવું જ પડશે, પણ અમે રોટલી શાક બનાવી દઈએ પેલું પછી શાંતિથી બનાવશું। બધું 9:30-10 વાગે આવશે એ રીતે આ રોટલીનું શાક બનાવી દઈએ, પછી અમે ખેતર જવા કરીએ છીએ। પાણી ચાલુ કરવાનું છે, એ હોત છે। પછી દવા છોટવાની છે ફુલેવરમાં દવા છોટવાની છે। 2 પંપ જેવી થશે। કાલે અમે બજાર ગયેલો ત્યાંથી દવા લઈ આવો, દવા લેવા માટે જ ગયેલો અમે, દવા લઈ આવે શાકભાજી લઈ આવે એમ કરીને ગયેલો। શાકભાજી આપણે હવે લાગશે તો જબર જ લાગશે, અમને નહીં લાગતું પછી જબ્બર લાગશે। એ અમે તો નાખેલું વધારે લાગતું, અત્યારે વધારે ચાલુ થયું, પણ આ વહરાત બધું બગાડ્યું ને, વહરાત પડ કર્યો એમાં તે ચોરીઓ વાલેરો બધું મય કપામાં રોપેલું તો બધું મરી ગયેલું। હવે અમને રોપ્યું છે ભીંડા કશું લાગ્યા નહીં, વહરાતને લીધે આ બધું એ ટાઈમે હોત વરસાદ વરા પાલે એમ તેમ તો વળી થતું હો, મરી ગયું એમ, પાણી ભરાઈ ગયેલું। એટલે તો હવે લક્ષા ભાત મેળવા કરે છે, ભાત મેળ દઉં એમ કે ભાત મેળ દે પછી રોટલી બનાવો। અને પછી પંપ ધોઈ લાવવાનો છે। એક જણો જોડે ઘરવાળા લીધેલા છે દવા છોટવા માટે, તેથી પંપ લઈ આવું મેં, દવા છોટવાનો પંપ લઈ ગયેલા। એમને છોટવાની હતી મરચીઓ મેં, ત્યાં કે મને કે પંપ આલે એમ, તમે સારું લઈ જાઓ તેને આપેલો કે લઈ આવું મેં પંપ। ત્યાં આવે ભાત મેળ દઈ, પછી મેં શાક વગાડી દઉં, પછી રોટલી બનાવે। નાસ્તો કરીને જ પછી ખેતર જવાનું, નાસ્તો બાસ્તો કરીને જઈએ ને શાંતિથી। અને અમને ટેવ પડી હતી, હવે સવારમાં નાસ્તો નહીં કરીએ તો કંઈ એ જ નહીં પડે, હુજર નહીં પડે, એટલે નાસ્તો કરવો જ પડે। જોવા વાતાવરણ કેવું લાગે છે, એકદમ વહાર આવું એમ લાગે, પણ કશું જ આવતો નહીં, પડતું હોય તે સારું। જો કઢી બનાવી દઈએ મિત્રો। હવે દાળ બનાવવા કરતા પણ દાળ કાર ચડી રહી, એમ કરીને દહીં હતું પરમ દિવસે, દૂધ નહીં ભર્યું અમે, દહીં કરવા લીધે, એટલે કઢી બનાવી દઈએ તેની, દહીં પાછું ખોટું બગડી જાય। અને વાલેરોની શાક બનાવી છે, હા વાલેરોની શાક અને ખીચડી બનાવી છે, ખીચડી અને કઢી ચાલશે। રોટલી બનાવવા કરતા પણ રોટલી કે હાવ નહીં બનાવતા, કે ઢુલામને આવે તો બનાવશું કે, એટલે કરીને ભાત અમને નાસ્તો કરીને પછી અમે ખેતર બની જવા કરીએ છીએ। પછી દુલ્હન દિલું આવે તે વખતે રોટલી બનાવી દઈશું। જો મિત્રો ખીચડીનું શાક થઈ ગયું છે,
અને કઢી બનાવી દીધી છે. હવે નાસ્તો કરી લઈએ. 8:30 વાગ્યા છે, 8:30 જેવું થયું છે. હવે નાસ્તો કરીને દક્ષા તું નાસ્તો કરી લે ચાલ, પછી ખેતર જઈએ. પંપ લઈ આવ્યો છું મેં દવા છોટવાનો, બાજુના ઘેર આપેલો તે લઈ આવ્યો છું. પહેલાં કીધું છે એ એક પંપ મેં છોટું કે એક પંપ મારે છોટવાનું એવું છે ને એક પંપ એ છોટવા કહેતો. એટલે એને કીધું, મેં કીધું શોટ, મેં હમણાં નાસ્તો કરીને આવશું એમ. પછી એ નાસ્તો કરવા આવશે, પછી મેં છોટેશ એક પંપ, એમ કરીએ છીએ. 2 પંપ જેવી દવા છોટવાની થશે, વારે વારે છોટી દઈએ મેં કહો. તો ચાલો મિત્રો હવે નાસ્તો કરી લઈએ. હવે નાસ્તો કરવો હોય તો ચાલો, કઢી ખીચડી ને શાક. કઢી ઉકળી જાય એટલે ખાઈ લઈએ. તો મિત્રો વિડીયો લાઈક કરી, શેર કરી, સબસ્ક્રાઈબ કરજો મિત્રો. વિડીયોને લાઈક કરી, શેર કરી, સબસ્ક્રાઈબ કરજો. અને જમવું હોય તો ચાલો નાસ્તો કરવા. ફુલેવર જુઓ મિત્રો, આપણું ફુલેવર હવે અસલ થઈ ગયું છે. જો ખાતર પોણી થઈ જ ગયું એટલે મસ્ત થઈ ગયું. હવે જો આ કેટલું મસ્ત લાગે છે. દવા છોટીએ છે, 2 પંપ જેવી દવા થશે. એક પંપ છોડી દીધો, હવે એક પંપ છોટે છે. આ બાજુનું બાકી છે હજુ, જે થાય તે. જો અસલ થઈ ગયું ફુલેવર હવે. પણ અમે જીવાત હતી, આ પોણો ખરો ને એ ખાઈ જાય છે હીરો, એ દવા છોટી લઈએ. હજુ આ બાજુ નીંદવાનું બાકી છે, અહીંથી નીંદી કાઢેલું. આ બાજુ થોડું ઘા દેખાય છે, એ નીંદવાનું છે. પણ હજુ પોણી વાળેલું છે, જરીક જમીન ઠરે પછી નીંદીએ 2-3 દાડા પછી. અને આજે વરસાદના સોરા ચાલુ થઈ ગયા છે. જોકે વરસાદ અમે જોઈએ જ છે, પડે તો બહુ સારું. સારું તો થયું છે. અમને કાલે 8મ છે, વળી 8મનો પડી હળી જાય તો સારું. ફુલેવર આ 50-55 દિવસની ખેતી, આ 2 મહિનાની, 2 મહિનામાં નીકળી જાય. જો અત્યારે આ રોપ્યું તે વખતે આટલું હતું, આટલું આ 2 ઇંચ જેવું હતું. મતલબ 2 પોણાવાળા. હવે જો આ 4-5 પોણો થઈ ગયો અને મસ્ત થઈ ગયું. હવે હા છે ને, દવા છોડશું. હજુ કાલે હું છોટવાની છે પાછી. તરે ઉપર દવાનો ડોઝ મારી આલશું 1 દાડો છોડી, એટલે ઈયળો કાબૂમાં આવી જશે. પછી ઘરનું પ્લાસ્ટર આ બાજુનું થઈ ગયું છે, આગળનું પાછળનું કરી દીધું છે. હવે આજુબાજુની 2 દિવાલો બાકી છે, એ આજથી ચાલુ કરે છે. આગળ પાછળની બંને દિવાલો થઈ ગઈ છે. જોવા છે ને, હજુ અંદરનું બાકી છે. અંદરનું ખાલી ઓટલો થયો છે, બાકી અંદરની રૂમો બાકી છે. પણ પહેલું બહારનું કરી નાખીએ એમ, કારણ કે અમને વરસાદ રહ્યો છે એટલે બહારનું પ્લાસ્ટર થઈ જાય. પછી વરસાદ ચાલુ થઈ જાય તો પછી અંદરનું કરશું એમ છે ને. અને કડિયા જશે, આજે ઘેર જશે. 8મ કાલે છે એટલે આજે ઘેર જશે. એટલે હવે 8મ પછી આવવાના છે. રજા પાડી 2 દિવસ હવે કે ઘેર જી આવીએ કે એમ કરીને ઘેર જશે. તો સારું, મેં કહું જી આવો.